મહેસાણાના બુટાપારડી ખાતે સરપંચ પર આક્ષેપોનો મામલો સામે આવ્યો। 1 માસ અગાઉ જ ચૂંટાયેલા સરપંચ પર ફાઇલો ચોરી જવાના કે ગુમ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા। અગાઉ ફાળવેલા ગાળાઓની ફાઇલો દબાવી રાખવા બાબતને નવા સરપંચે ઉજાગર કરતા કોઈ પાટીદાર દ્વારા પોતાના વિરુદ્ધ આક્ષેપો કે અરજીઓ થઈ રહી હોવાનું કહ્યું। આ મામલે રામજીભાઈ ઠાકોર, બોપાજી ઠાકોર સહિત ઠાકોર સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી। બેઠકમાં પાટીદાર કે ઠાકોરને લઈને જ્ઞાતિવાદ કે સમાજવાદ ઉભો નહીં કરવા બાબતે અગ્રણીઓ દ્વારા સૂચન કરવામાં આવેલ। ગુમ થયેલી ફાઇલો ગ્રામ પંચાયતમાં જ હોવા છતાં કેટલાક વિઘ્ન સંતોષી પાટીદારો દ્વારા કરવામાં આવેલા ફરિયાદોને ચાલુ સરપંચે ફક્ત ને ફક્ત આક્ષેપો કર્યા। ઠાકોર સમાજના અગ્રણી રામજીભાઈ ઠાકોરે ફરિયાદીઓને મળી ખુલાસા આપી આક્ષેપોનું સમાધાન કરવા સૂચના કરેલ। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। આજે મેં બુટાપારડી ગામની અંદર જે તારીખ 6 તારીખે જે મીડિયા દ્વારા અમને જાણવા મળેલું એ સરપંચશ્રીએ ઇન્ટરવ્યુ આપેલું અને સરપંચશ્રી સાથે સભ્યો પણ હતા, ગામના 1-2 આગેવાનો પણ હતા અને ઇન્ટરવ્યુમાં એવું આપેલું સરપંચશ્રીએ એ પોતે કંઈ કન્ફ્યુઝ થયા છે, બીજા કોઈ લોકો દ્વારા કોઈ વ્યક્તિઓ દ્વારા એમને હેરાન પરેશાન કરતા હોય, કોઈ અરજીઓ આપતા હોય અનુસંધાને નવા સરપંચે હજી તો ચૂંટાય લગભગ 10 દિવસ 4 દિવસ જેવા થયો છે, ત્યારે આટલી બધી અરજીઓ આવતી હોય સ્વાભાવિક છે કે નવા સરપંચ હોય, કાયદાનો થોડો અનુભવ ના હોય તો કન્ફ્યુઝ થતા હોય છે। એના ભાગરૂપે પરમ દિવસે 6 તારીખે ત્યાં કલેક્ટર કચેરી, જિલ્લા કલેક્ટર ત્યાં મળવા ગયેલા અને પોતાની વ્યથા રજૂ કરેલી। ત્યારે મીડિયામાં આપેલું કે ભાઈ બુટાપારડી ગામની અંદર પાટીદાર સમાજના આગેવાનો અમને કામ કરવા જતા નથી અને થોડા ટૂંક સમયની અંદર 30 થી 37 જેટલી અરજીઓ અમને આપેલી છે, એટલે અમારે કામ કઈ રીતે કરવું અને અમે રાજીનામું આપવા માટે આવ્યા છે। ત્યારે એના ઘણા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતની અંદર દરેક સમાજની અંદર પડ્યા છે। ત્યારે અમને જાણવા મળ્યું કે ભાઈ બુટાપારડીની અંદર જો પાટીદાર સમાજ અને ઠાકોર સમાજ કરતા હોય તો સ્વાભાવિક અમે બધા આગેવાનો, ભોપાજી, હું છું, ભાઈ અમારા કનકસિંહ છે, પ્રભાતસિંહ સોલંકી ને તમામ ભરતજી ડેલિગેટ અમારા તમામ આગેવાનો મળી અને અમે અહીંયા એ લોકોનો વાત સાંભળવા માટે આવેલા છે। ત્યારે અમે અહીંયા જાણવા મળ્યું આજે કે અહીંયા જે મીડિયામાં હાઇટ આપી છે એ અમે અહીંયા જોયું કે ભાઈ દરેક પટેલ નથી, દરેક પટેલ સમાજના આગેવાનો કોઈ વિરોધ નથી કર્યો, પણ કોઈ નામના કોઈ વ્યક્તિ 1-2 વ્યક્તિઓ પાટીદાર સમાજના કોઈ વ્યક્તિ હોય એ લોકોએ આમના પર અરજી માટે કોઈ વિરોધ કરેલો છે। પણ આજે અમે આવ્યા છીએ તો સરપંચશ્રી છતાં ગામના આગેવાનો મળ્યા છીએ, સમાજના આગેવાનો એમને સાચી માર્ગદર્શન આપ્યું છે કે ભાઈ આપણે કોઈ વિવાદમાં નથી પડવું, આપણે શાંતિથી 5 વર્ષ સરપંચ તરીકે ભોગવવાના છે, ગામનો વિકાસ કરવો છે, જૂની વાતો યાદ નથી કરવી, બીજા કોઈ વાતને બીજા વ્યક્તિના વાતમાં આવ્યા સિવાય કોઈ ઉશ્કેરજનક કરતો હતો આવ્યા સિવાય આપણે બધાએ એક ગામનો વિકાસ થાય એટલે 5 વર્ષ કઈ રીતે સારા લોકો ઉપયોગમાં થાય એવા પ્રયત્નો કરવા માટે કરશો એવા મેં બધા આગેવાનો રજૂઆત કરી છે। તો ગામની અંદર સુલેઈ રહે, તમામ સમાજો એક થઈને અહીંયા ભાઈચારા રૂપે ગામના બુટાપારડી ગામમાં રહે એવી વિનંતી કરવા માટે આવ્યા છે। અહીંયા કોઈ પાટીદાર સમાજ, ઠાકોર સમાજ હોય, દરેક સમાજ હળીમળી રહે છે એવા પ્રયાસો કરવાના છીએ। શું નામ તમારું? મારું નામ કપૂરજી અનારજી ઠાકોર। શું તમારી પ્રોબ્લેમ ઊભો થયો છે? અમારો પ્રોબ્લેમ એ છે કે જે અમારા ગામના 3-4 વિરોધી છે અમારા વિશે બોલેલા કે ભાઈ પંચાયતમાંથી ફાઇલોની તમે ચોરી કરી છે, પછી કાલે 2 હતા સભ્યએ બોલ્યો કે ઉચાપત કરી છે, સંભાન કર્યો છે, અમારે જો કોઈ ચાર લીધો નહીં, અમારું સહીનું વલણ બદલવાનું નથી, મારા કોઈ ઠરાવ થયેલા નથી, તો અમે કૌભાંડ કઈ રીતે કર્યા, ઉચાપત કઈ રીતે કરી। પછી બીજું કે ફાઇલોની ચોરી વિશે બોલ્યા તો ફાઇલોની ચોરી વિશે તો કોઈ ફાઇલો જઈ નહીં કે કોઈ ચોરી થઈ નહીં, તો અમારા ઉપર નટુભાઈ પટેલ, બાબુ રમાભાઈ પટેલ, વિષ્ણુભાઈ રામાભાઈ પટેલ આ લોકોએ અમારા પર ચોરીના આક્ષેપો નાખ્યા છે। તો અમારું તો એમ કહેવું છે કે ભાઈ ચોરી થઈ હોય તો તમે તપાસ કરો અને એનો બરાબર એનું સોલ્યુશન લાવો। એ ફાઇલોમાં એવી કઈ વિગત હતી કે એના એ ફાઇલો અમે અંદર એટલું કે ભાઈ ફાઇલ જોયેલી ખરી, એમાં ઉપસરપંચ હતા, સભ્યો હતા, નટુભાઈ પટેલ પોતે હતા અને બીજા ગામના વ્યક્તિઓ 4-5 બેઠેલા હતા અને એમને ભાઈ પ્રવીણભાઈ આવ્યા કે ભાઈ 2009ની ફાઇલ જો મફત ગાળા મળે છે, એમાં ફાળવેલા છે, તો અમે એ વિશે ફાઇલ ખોલી, પટાવાળા કેસાજીએ ફાઇલ આપી
અને એમને જોઈ કે ભાઈ 2009થી ગાળા જે મફતના ગાળા ફાળવેલા છે ઠાકોર સમાજના બીજા ઇતર કોમના એ લોકો હજુ ફાળવ્યા નહીં. 2009થી ગાળા દબાઈ રાખ્યા છે અને 92 ગાળા બીજા જે સર્વે કરેલા છે એના નકશા બી અંદર આવી ગયેલા છે. એ લોકોએ ફાળવ્યા જ નહીં. તો એ ફાઇલો અત્યાર સુધી કોના કહેવાથી દબાઈ રાખી એ અમારે જાણવું હતું. એમાં તો પછી એ ફાઇલ જોઈને પ્રવીણભાઈએ કેશાજી પટ્ટાવાળાને આપી દીધી. એમને અંદર ફાઇલ કબાટમાં મૂકી દીધી. હવે આ 3 પટેલ સમાજના જે અમારા વિરોધમાં ચૂંટણી હારેલા છે એ લોકો આવેલા અને એમને મોટો ઓહાપો કર્યો કે ફાઇલોની ચોરી થઈ. કોઈ ફાઇલ બહાર જઈ નહીં કે કોઈ ચોરી થઈ નહીં. આટલું મારું કહેવું. આજે અમારા ઠાકોર સમાજના આગેવાનો આવ્યા હતા. અમને સમાજના આગેવાનો જોડે અમે રજૂઆત કરી. એમને અમે અમારી રજૂઆત સાંભળી. તો ઠાકોરના સમાજના જે આગેવાનો છે હવે એ લોકો જોડે જશે અને એનો સમજાવશે અને ભાઈ આ કોઈ મેટર આગળ ના વધારે એના માટે ઠાકોરના સમાજના જે આગેવાનો છે એમને હું આભાર માનું છું. અને ત્યાં જશે અને એમને અમારી રજૂઆત કરશે અને સમાજના આગેવાનો એ લોકોને સમજાવશે અને અમને વાત કરી કે ભાઈ ગામમાં રહેવું સુખ શાંતિ રહો, બધા એક સમ થઈ રહો. કોઈ અમારા તો ઠાકોર સરપંચ છે અમે એટલે અમારે કોઈ નાત નહીં જાત નહીં કે અમે કોઈ એવું ભેદભાવ રાખતા નહીં. અમારે તો બસ ગામની પ્રગતિ થાય એ મહત્વનું છે. સરપંચ તમે છો કે તમારા સરપંચ મારા ઘરવાળા છે પણ એ હમણાં બીમાર છે એટલે એ આવી શક્યા નહીં. પણ આક્ષેપ મારા ઉપર નાખ્યો છે. તમારા ઉપર આક્ષેપ કરવાનું કારણ શું? મારા ઉપર આક્ષેપ કરવાનું કારણ કે હું પંચાયતમાં બેઠો હતો